નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। મોરબીના ઘણા બધા વિસ્તારોમાં પાણીની જે સમસ્યાઓ જે થઈ છે, ત્યારે મોરબીના અત્યારે આપણે વિસીપરા વિસ્તારની અંદર જે મદીના સોસાયટી વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે પાણીની સમસ્યા છે। તમે જોવો છો કે અત્યારે જે એક બોર છે, બોરમાંથી એક લાઈન કાઢેલી છે। આ લાઈનમાંથી ભરવા માટે કેટલી અત્યારે પાણીની જે બેડા રાખી અને બહેનોની લાઈન છે, અને અહીંથી કેટલી સમસ્યા સુકાય છે એના વિશે આપણે બેન સાથે વાતચીત કરીશું। બેન, આ કેટલા સમયથી તમારે પાણી નથી આવતું, શું કહે છે? અમારે 15-20 દિવસથી પાણી નથી આવતું ભાઈ। પાણી વગરના બહુ જ હેરાન થઈ ગયા છે। અહીં બોરમાં રોજ જ લાંબી લાઈન કરીને પાણી ભરી છે। નાના બચ્ચાવાળા છે, બધાને તકલીફ ન હોય, તકલીફ પડે છે। તો પાણીની સમસ્યા અમને કંઈક હલ કરાવી દો। અહીંયા સાર્વજનિક બોર છે કે કોઈના ઘરેથી છે? સાર્વજનિક છે। હા, સાર્વજનિક। એમાં બધા ભરી છે, બધાને વારે પાણી ભરી રાખી છે। પહેલા આવતું પાણી? પહેલા સર આવતું હતું રોજ 15 દિવસ થયા, 15-20 દિવસથી અમારે પાણી નથી આવતું। આના માટે રજૂઆત કરવા ગયા હતા તમે? હા। શું કીધું તમે? એ કે આવશે એમ કરે છે। હવે કેટલી કરવામાં જાય? આજે આવશે, કાલે આવશે, કોઈ આવતું જ નથી અહીંયા મને। નાવા ધોવાનો આ બધા ભરી ચાર ખુદ પાણી ભરી છે। કપડા ધોવા રોજ કોકના ઘરે જવું પડે। કેટલા બહેનોની લાઈન હોય દરરોજ? રોજ અમારે આટલા હાથી ડબલ બાયું હોય છે, 25, 30, 35 બાયું માન બાબે બેડા ભાગમાં આવે છે ભાઈ સાહેબ। અમારે કોઈ ચીચીને ભરી છે, ચારે કોથી લઈને ભરી છે। કેટલું ભરી પછી કોઈ ભરવા દે, કોઈ નથી ભરવા દેતા। પછી રોજ કોઈના ઘરે જઈએ હારું ન લાગે ને ભાઈ। નાના બચ્ચા વાળા અમે ક્યાં જાય? બરોબર, આજ 15-20 દિવસથી પાણી નથી આવતું। નાના બચ્ચા વાળા ત્યાં જાય। હવારની કોઈમાંથી આમ ચીચીને પાણી ભરવું, કોઈ ભરવા નથી દેતું, તોય પરાણે ભરીશી। આજે કીધું ના અમે હેરાન થઈ, કેમ પાણી ન દો તમે? શું કહો છો તમે? રોશનબેન, હા, શું કહો છો? પાણી 15-20 દિવસથી નથી આવતું। કોઈમાં ચીચીને ઘરેથી પાણી ભરી, અને કોઈક બોરમાં ભરવા દે તો એમાં એક બબે બેડા ચડે। હા, અત્યારે અમારે પાણી ક્યાં ભરવા જવું? ઓકે, તમારા વિસ્તારમાં કેટલા મકાનો છે, કેટલા મકાનો પાણી નથી આવતું? આ આખો વિસ્તારમાં નથી આવતું ક્યાંય। ઓકે, બીજે ક્યાં આજુબાજુમાં આવે છે? ના, આમ આગળથી જ બધે ચડે મફત કેમ આલસા જ નથી। ફૂલશાપમાં ને બધી આવે છે, આ જ નથી આવતું। રોયલ સ્કૂલ લગીને આવે છે, રોયલ સ્કૂલની બાજુ આટલા એરિયામાં નથી આવતું। રોયલ સ્કૂલ લગીને આવે, બાકી મફતિયામાં આવે છે, અને કાયદેસર માણસોના ઘરમાં પાણી નથી આવતું। તમે વેરા ભરો છો એવું કીધું? હા, બધા વેરા જ ભર્યા છે ભાઈ। તો એમ જ કે છે બસ વાં લગીને આવે, આટલા એરિયામાં વિસ્તારમાં પાણી નથી આવતું। નથી મફતિયા છે ને બધે પાણી આવે છે।